લીંબડી તાલુકાના શિયાણી ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઇલેક્ટ્રિક સાયકલની અનોખી શોધ કરી છે, જેનાથી પેટ્રોલ ડીઝલની બચત સાથે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય છે. વિદ્યાર્થીનીના આ પ્રયાસની સમગ્ર જિલ્લામાં થઈ રહી છે પ્રશંસા. મોડલ બનાવવાનો વિચાર મને એ પરથી આવ્યો છે કે જેમ ઇલેક્ટ્રિક બાઇક અને કાર પણ છે તે રીતે ઇલેક્ટ્રિક સાયકલ પણ બની શકે છે. તેમાં ખર્ચો પણ ઓછો થાય છે અને શારીરિક શ્રમ કે પર્યાવરણની અને પેટ્રોલિયમની બચત પણ થાય છે અને પર્યાવરણને દૂષણ પણ થતું નથી. આ મોડલ બનાવવા માટે અમને 2 થી 3 દિવસ લાગ્યા હતા અને આ મોડલ બનાવવામાં 3 થી 4 હજારનો ખર્ચો થયો હતો. અને આ મોડલ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન મારા શિક્ષક જીવણભાઈ સાહેબ વાઘેલાએ આપ્યું હતું. આ મોડલથી ફાયદો શું છે? આ મોડલથી ફાયદો એ થાય છે કે પર્યાવરણ દૂષિત થતું નથી અને સામાન્ય માણસને આર્થિક રીતે પોષાય તેમ છે અને પેટ્રોલિયમ ડીઝલનો પણ બચત થાય છે. શિયાણી ગામની કન્યા શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિરલબા જાદવે તૈયાર કરેલ આ અનોખી સાયકલ કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે તે અંતર્ગત આકૃતિ તૈયાર કરાઈ છે. તો ગર્વની બાબત એ પણ છે કે આકૃતિની જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે અને આગામી સમયમાં રાજ્ય કક્ષાએ પણ આકૃતિ જશે. મને વિજ્ઞાનના અલગ અલગ મોડેલો બનાવવાનો શોખ છે. વિદ્યાર્થીઓ દ્વારા જે નવીન વિચાર રજૂ થાય એ વિચારને અમલમાં મૂકી અને માર્ગદર્શન આપી અને અમે આ કૃતિઓ બનાવીએ છીએ. અમારા શાળાના વિદ્યાર્થીની જાદવ વિરલબા દ્વારા મને એક વિચાર રજૂ કરવામાં આવ્યો કે સર, હાલમાં જેમ ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બાઇક જે ચાલી રહ્યા છે તો આ બાઇક ઘણાને મોંઘા પડે, આર્થિક રીતે પોસાય નહીં, એના માટે આપણે આવી સાયકલ કેમ ના બનાવી શકીએ. તો એમના આ વિચારને અમે અમલમાં મૂકી એના માટે જરૂરી સાધનો અમે અલગ અલગ જગ્યાથી એકત્ર કરી અને આ સાયકલ બનાવવા પ્રયત્ન કર્યો છે. આ સાયકલમાં જે બેટરી છે એ સોલાર દ્વારા, ડાયનેમા દ્વારા અને ઇલેક્ટ્રિક રીતે ત્રણેય રીતે ચાર્જિંગ થઈ શકે છે અને કદાચ ચાર્જિંગ ન હોય તો પેડલ દ્વારા પણ આ સાયકલ ચાલે છે. આ સરકાર દ્વારા આ ઇન્સ્પાયર અંતર્ગત કૃતિ બનાવવા માટે 10,000 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. એના દ્વારા આ કૃતિ બનાવવામાં આવી છે. આ કૃતિ હાલમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થઈ છે. ઉલ્લેખનીય છે કે ખોબા જેવડા ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આ પ્રોજેક્ટ પર વધુ સંશોધન કરવામાં આવે તો આવનારા સમયમાં વધુને વધુ સફળતા સોલાર અને ઇલેક્ટ્રિક સાયકલ બનાવવામાં મળી શકે છે. એવોર્ડ અંતર્ગત કૃતિની ઓનલાઈન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પસંદગી થયેલ છે. હવે રાજ્ય કક્ષાએ ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેવામાં આવશે. શાળાના શિક્ષકો દ્વારા ખૂબ સુંદર આયોજન સાથે વિદ્યાર્થીઓને આવી તૈયારી માટે માર્ગદર્શન આપવામાં આવે છે. વિરલબા જાડેજા દ્વારા જીવણભાઈ વાઘેલાના માર્ગદર્શન નીચે આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. સાયકલ સોલારથી ચાલે છે એટલે હાલના સમયમાં જે પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુનો બચાવ થઈ શકે છે અને ખૂબ સરળતાથી ઓછા ખર્ચે આ કૃતિ તૈયાર કરી શકાય છે.